અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશનની સામે એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં ચાલીને જઈ રહેલી બે મહિલાઓને કાર ચાલકે અડફેટે લેતા એક મહિલા પર વ્હીલ ફરી વળતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય મહિલાનો આ ઘટનામાં આબાદ બચાવ થવા પામ્યો હતો। ત્યારે અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે। મળતી માહિતી અનુસાર બે મહિલાઓ પગપાળા જઈ રહી હતી, ત્યારે એક કાર ચાલકે બેદરકારીપૂર્વક બ્રેકના બદલે એક્સિલેટર દબાવી દેતા બંને મહિલાઓ કારની અડફેટે ચડી હતી। તો ટક્કર એટલી જોરદાર હતી કે બંને મહિલાઓ હવામાં ભંગોળાઈ હતી, જેમાં એક મહિલા પર કારનું વ્હીલ ફરી વળ્યું હતું। તો અકસ્માત બાદ બંને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા દયાબેન સુરેશભાઈ વરુ નામની મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય મહિલાનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો। જાણ થતાં રાજુલા પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી પાડ્યો હતો। તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતનો ગુનો નોંધી હાલ તપાસ હાથ ધરી છે। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।